સરકાર અને પોલીસ બે મેણા પીપળામાં એકબીજાના મેણા પીપળાથી આ બધું ચાલુ રાખેલું એવું લાગી રહ્યું છે. બુટલેગરો બેફામ બન્યા છે, ડ્રગ્સ માફિયાઓ બેફામ બન્યા છે, કરોડોની માત્રામાં દરિયા કિનારે ડ્રગ્સો આવી રહ્યું છે, પકડાઈ રહ્યું, છતાં બી કોઈ એનું એક્શન નથી લઈ રહ્યું. ઉપરથી જે બોલે છે એની સામે ભાડુઆતી મળતિયાઓ લાવીને તમે એનો વિરોધ કરાવડાવો છો. હા તો બધા કહે જ છે ને, તમે વિડીયો તો જોયા જ હશે ને એ લોકોના, કે તમે પોલીસ ઘરના છો તો કે ના અમે તો પોલીસ. એ લોકોને ખુદને ખબર નથી જે વિરોધ કરી રહ્યા છે એ લોકોને. હા, નેરેટિવ બનાવવા માંગે છે. ભાડુઆતી મળતિયાઓ છે અને સરકાર ને પોલીસ બંને સંપીને જ કમાઈ છે આ બધી મેટરોમાં. દારૂ, ડ્રગ્સ, જુગારના બધા ઠેર ઠેર આકડીઓ ચાલુ છે. મંત્રી તો કહે છે હું મારા વિસ્તારમાં કરે, ગુજરાતમાં આ બધું નહીં ચાલવા દો. એ તો બધી વાતો છે, ફાંકા ફોજદારી છે. ખાલી સિંગમો બન્યા છે, ફાંકા ફોજદારીઓ છે. કશું જ નથી, બધું ચાલે, જાહેરમાં ચાલે છે. આ પેલા મીડિયા વાળા તમારા 6 કર્મી ઉપર પેલી 2 FIR ના થઈ ને? તો પછી સંઘવી સાહેબ જે સંસ્કારની વાત કરે છે, તો જ્યારે સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવ્યા ત્યારે ટાંટિયા તોડી નાખવાની વાત કરી હતી, એ એમના સંસ્કાર દેખાઈ આવે છે. સમજો ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના સંસ્કાર છે તો ગુજરાતની પબ્લિક જોવે છે ને એમનો સપોર્ટ કરે છે સાહેબ, બરોબર. બાકી હર્ષ સંઘવીના સંસ્કાર ને એમનું ભૂતકાળ બધાને ખ્યાલ જ છે.